પાલિકા અને પંચાયતની ચૂંટણી હજુ પણ પાછળ ધકેલાય તેવી શક્યતા. અગાઉ ઓબીસી અનામતને કારણે અટકી પડેલી ચૂંટણી ડિસેમ્બર અંત કે જાન્યુઆરીમાં યોજાય તેવી વકી હતી, પરંતુ હજુ પણ આ ચૂંટણીઓ મે મહિના પહેલા યોજાય એવી કોઈ શક્યતા નથી. આ ચૂંટણીનું જાહેરનામું એપ્રિલમાં બહાર પડી શકે છે. સરકાર હાલ બજેટની તૈયારીમાં વ્યસ્ત છે. ફેબ્રુઆરી સુધી સરકાર સતત બજેટની જોગવાઈઓ તૈયાર કરવામાં વ્યસ્ત રહેશે, જે બાદ 17મી ફેબ્રુઆરીથી 28મી માર્ચ સુધી વિધાનસભાનું અંદાજપત્ર ચાલશે. આ દરમિયાન મંત્રીઓ, ધારાસભ્યો વિધાનસભાની કાર્યવાહીમાં વ્યસ્ત રહેશે. ચૂંટણીઓ જાહેર થાય તો તેઓ પ્રચાર માટે સમય ફાળવી શકે તેવી કોઈ શક્યતા નથી. આ ઉપરાંત ચૂંટણી જાહેર થાય તો રાજ્યના ઘણા વિસ્તારોમાં આચારસંહિતા લાગુ થાય, જેના કારણે સત્ર દરમિયાન સરકાર મોટી જાહેરાત કરવાથી માંડીને મહત્વના વિધેયકો પસાર કરાવી શકે નહીં. રાજ્ય ચૂંટણી પંચ 15મી જાન્યુઆરી સુધીમાં મતદાર યાદી પ્રસિદ્ધ કરી શકે છે. આ પછી ખેડા, બનાસકાંઠા જિલ્લા પંચાયતો, 4765 ગ્રામ પંચાયતો, 74 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ શકે છે.